કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણું જે જીવન છે, જીવન એક મંજિલ નથી, પરંતુ એક સફર છે. આ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જીવન. યાદ રાખો કે તમે એટલે કે આપણે આ જીવનમાં રહેતા નથી, પરંતુ આપણે તેમાંથી પસાર થઈએ છીએ. મારા મિત્રો, વાત બહુ જ ગંભીર છે, સમજવામાં એટલી સરળ છે અને એનાથી પણ વધારે મહત્વની છે. એ વાત એવી છે, આપણે આપણું જીવન એવી રીતે જીવવાનું છે કે જેથી કરીને જ્યારે આપણે આ દુનિયામાં ના હોઈએ ત્યારે લોકો આપણને આપણા સારા કામ માટે યાદ કરે. આવું ત્યારે જ શક્ય બની શકે કે જ્યારે આપણે આ જીવનને મિલકત છે તેવું વિચારીએ છીએ, તેને છોડીને આપણે એવું વિચારીએ કે એક ભાડાની મિલકત છે કે જે ઉપરવાળાએ આપણે રહેવા માટે આપી છે. તો આપણે આ શરીરરૂપી મકાનને, શરીરરૂપી જીવનને એવી રીતે સરસ રીતે રાખીએ કે જ્યારે પણ આપણા જીવન છોડીને જઈએ ત્યારે ઉપરવાળો, ભગવાન, કુદરત, ઉર્જા જે કંઈ છે તે આપણને જ્યારે ઉપર આવતા જોવે ત્યારે તે ખુશ થાય અને કહે કે આ બંદો ખરેખર ખૂબ સરસ જીવ્યો છે. વાત ખૂબ ગંભીર છે, પણ આપણે ધારીએ તો આવું કરી શકીએ છીએ, અશક્ય તો નથી જ. આવું ત્યારે થઈ શકે કે જ્યારે આપણે આપણું માલિકી પણ છોડીએ, આપણે એવું વિચારવાનું છોડીએ કે આ જીવન મારું છે, મારા જીવનમાં આ કરી નાખવું છે, તે કરી નાખવાનું છે. એવું નથી. અહીંયા આપણે જીવન માટે એટલું જ વિચારવાનું છે કે આપણે એક ભાડાનું શરીર છે, ભાડાનું મકાન છે. આપણે જ્યાં સુધી અહીંયા રહીએ છીએ ત્યાં સુધી એટલી સરસ રીતે રહીએ, ભાડાના મકાનને એવું સરસ રાખીએ કે જેથી કરીને આપણી જગ્યાએ જો બીજો કોઈ રહેવા પણ આવે તેને પણ ખૂબ મજા આવે. મિત્રો, વાત બહુ લાંબી થઈ રહી છે, બહુ જ દૂરની વાત થઈ રહી છે, પરંતુ જો સમજવામાં આવે તો ખૂબ જ નજીકની છે. બસ મારા મિત્રો, આપણે આજથી જ જીવનનો આ જે ગુણ છે કે જીવન એ ફક્ત જીવન નથી, આપણે જીવનમાં રહેતા નથી, પરંતુ આપણે જીવનના દરેક તબક્કામાંથી પસાર થઈએ છીએ. બસ આ જ સમજવાનું છે અને આની ઉપર જ કામ કરવાનું છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.